ચાલો મિત્રો, કેમ છો બધા? બધામાં મજામાં છો? અમે પણ બધા મજામાં છીએ. તો આપણે છે ને બનાવીએ છીએ ને આજે ગોળના શક્કરપારા. તો કેવી રીતે બનાવવાના છે મિત્રો? આપણે આ 1 વાટકી લીધી છે ઘઉંનો લોટ, બરાબર. તો અડધી વાટકી લીધી છે આપણે રસમલાઈ ગોળ. તો હવે એની અંદર આપણે શું નાખીશું? 1 ચમચી ચણાનો લોટ નાખવાનો મિત્રો. આ 1 મોટી ચમચી હોય ને એટલો જ નાખવાનો 1 વાટકાની અંદર. અને આપણે 4 થી 5 લીધા છે ઇલાયચી, પછી 1 ચપટી 1 થી 2 ચપટી લીધી છે સૂંઠ, અને પછી એની અંદર આપણે નાખવાનું છે દેશી ઘીનું મોવણ. તો કેટલું નાખવાનું મિત્રો? આપણે 1 વાટકો છે તો આપણે આવા 2 ચમચા દેશી ઘીનું મોવણ, 2 થી 3 ચમચા આપણે દેશી ઘીનું મોવણ આરામથી જોઈ જશે, જેથી કરીને મસ્ત રસ્તે ક્રિસ્પી આપણા શક્કરપારા બને મિત્રો. હવે આ જે ગોળ છે એને આપણે થોડો ગરમ કરી લઈશું. આવો નવો નથી નાખવાનો કે નથી પાણીમાં ઓગાળવાનો. ઓકે મિત્રો. તો આ શક્કરપારા એટલા હેલ્ધી છે કે કફ, ઉધરસ, શરદી તો મૂળમાંથી નીકળી જાય એટલા આપણે હિતકારી છે તબિયત માટે અને ખાવા માટે, બાળકોને પણ અને આપણે વડીલોને પણ. એક દવાની દવા છે અને ખોરાકનો ખોરાક છે. ઓકે મિત્રો, ચાલો આપણે બનાવીએ ગોળના શક્કરપારા. મિત્રો આપણે ગેસ ઉપર છે ને મૂકી દીધું છે ગોળ. તો એની અંદર થોડુંક આપણે આટલું જ પાણી નાખવાનું છે, અને કદાચ વધારે પડી જાય તો નો પ્રોબ્લેમ. આટલું પાણી નાખીને આપણે કેવો ગોળ ગરમ કરવાનો છે, બહુ નથી કરવાનો, સેજ ઓગળી જાય એવો જ કરવાનો છે. આ રીતે શક્કર બનાવવાથી એનો સ્વાદ એટલો સુપર આવે છે મિત્રો, ખૂબ સરસ લાગે. ગોળ વ્હાઈટ છે એટલે શક્કરપારા પણ બ્લેક આપણા નહીં બને. ઓકે મિત્રો. જો મિત્રો આપણો ગોળ સરસ ગરમ થઈ ગયો. આ રીતે આવી રીતે કરવાનો, ઉકળવા નહીં દેવાનો. ઉકળવા દેશો ને તો શક્કરપારા બહુ કડક બનશે અને મજા નહીં આવે. આ રીતે આવી રીતે ખાલી ઓગાળી જ લેવાનું આપણે. પાણી 1 થી 2 ચમચી જરીક જ નાખવાનું. આ બધો ગોળ જ છે, બરાબર મિત્રો. તો આ રીતે હવાને આપણે ગ્લાસમાં કાઢી લઈશું. ગ્લાસમાં કાઢી પછી જેમ જોઈએ એવી રીતે આપણે લોટ બાંધતું જવાનું છે. અને લોટ બાંધવાનો છે મિત્રો કડક. કડક એટલે રોટલી કરતાં કડક, અને ભાખરીથી થોડો નરમ, વચલા ગાળાનો રાખવાનો. મીડિયમ મીન્સ કે મીડિયમ. ઓકે. લોટ મિત્રો આપણો સરસ બંધાઈ ગયો છે અને આટલો કડક હોવો જોઈએ. જો એટલો કડક હોય ને તો આપણે શક્કરપારા ના ફૂલે, નહીતર ફૂલશે, બરાબર મિત્રો. એટલે આટલો કડક રાખવાનો. અને ગોળ નાખ્યો છે એટલે રાખી નથી મૂકવાનો મિત્રો, નહીતર ગોળ એકદમ ઓગળે ને તો પછી પાછો આપણો લોટ ઢીલો થઈ જાય. એટલે અમે ઘીવાળું સેજ કોટિંગ કરી ને 3 લુવા કરી અને આપણે આને વણી લઈશું. મિત્રો આપણે જાડો કડક લોટ રાખ્યો એટલે આપણે એના જે છે ને ધાર એ ફાટે. તો શું કરવાનું છે આપણે છે ને મિત્રો, જો આટલો કોર ફાટી જાય, સમજાયું? કડક લોટ હોય ને એટલે કોર તો ફાટે. તો એને શું કરવાનું? કોર આપણે કટ કરી દેવાની છે. આ રીતે કોર કટ કરી દેવો ને એટલે આખો તમારો મસ્ત રીતે ગોળ શેપ નીકળી જશે. એટલે શક્કરપારા તમારા બધા એક ધારા જ બનશે. આ રીતે આપણે કાઢી લેવાનું, બરાબર. એટલે તમારા શક્કરપારા છે ને મસ્ત રીતે બની જાય. અને દબાવી અને આમ રીતે કાઢી નાખવાનું. જે ફાટી ગઈ હોય ને એ ધાર બધી કાઢી લેવાની. એટલે તમારે એકેય શક્કરપારાની કોર બિલકુલ ફાટેલી આવે નહીં. સરસ કટિંગ થયું ને શક્કરપારા ટાઈપ. થિકનેસ મિત્ર આટલી રાખવાની. આનાથી વધારે પાતળી હોય ને તો જેને દાંત ન હોય ને એ ન ખાઈ શકે. એટલા માટે આટલી થિકનેસ રાખવાની. અને પછી છે ને આપણે શક્કરપારા મસ્ત રીતે કટ કરી લેવાના. જો આ રીતે આપણે પછી સાઈઝ જેટલી નાના મોટી આપણી ઉપર ડિપેન્ડ છે. મોટા શક્કરપારા કરો કે નાના કરો, પછી તમે ચોરસ કરો, આપણી ધૂન આમ ફટાફટ છૂટા પડી જાય ને આવો લોટ જોઈએ. આ બી બિલકુલ અત્યારે તમે ભેગા રાખો ને તો પણ આ ચોટે નહીં. આ રીતે બનાવવાનો મિત્ર. ઓકે. આ રીતે મિત્રો આપણે મીડિયમ ગેસે તળી લેવાના છે બધા જ. તો એકદમ સરસ થશે. ફૂલ ગેસ કરવાનો નહીં, અંદર કાચા રહેશે ને ઉપર બળી જશે.
બરાબર. એટલે મીડિયમ ગેસે આમ તરતું રહેવાનું છે, મૂકી નહીં રાખવાના. મૂકી રાખશો તો દાજ પડી જશે, કેમ કે આપણે લીધો છે ઘઉંનો લોટ છે, બરાબર. અને 1 ચમચી ચણાનું. એટલે આ રીતે હલાવતા રહેશો ને સુપર થશે. જો છે ને મસ્ત. આ રીતે બધા આપણે તરી લેવાના છે. મિત્રો ઓલરેડી આપણે શક્કરપારા થઈ ગયા છે રેડી. તો સૂંઠને આપણે નાખેલું છે ઇલાયચી. તો ઇલાયચીનો ફાયદો શું થાય છે કે આપણે અવાજની અંદર બહુ ફાયદો કરે છે, કે અવાજ બેસી ગયો હોય તો આપણો અવાજ ખુલી જાય. અને ગોળ ને સૂંઠ છે ગમે એટલી જૂની ઉધરસ કે શરદી હશે તો મિત્રો શ્યોર મટી જશે. એટલે આપણે નાસ્તાનો નાસ્તો, તવાની તવા, બાળકોને પણ ખાઈ શકાય અને વડીલો પણ ખાઈ શકે. કેટલા સરસ એકદમ થયા છે. જો અંદર છે ને એકદમ પોચા. અને આપણે એટલું ફૂલીને કેટલા સરસ થયા છે મસ્ત રીતે. થિકનેસ કેટલી વધી ગઈ, કેમ કે આપણે ગરમ ગોળ કરીને નાખ્યો છે એટલે એની થિકનેસ એકદમ સરસ થઈ ગઈ ને ડબલ વખત આપણો ગોળ પાકી ગયો છે. એટલે મિત્રો તમને કેવી આઈટમ લાગી છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. ને સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.